નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? જો અહીંયા ભવિષ્યકાળની વાત છે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? તો મિત્રો, આપણું ગુજરાત છે એ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બની શકે છે. હું શા માટે એવું કહી રહ્યો છું? કેમ કે આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, એમણે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને રાજ્ય માટે સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. તમારા માટે પ્રશ્ન એ જ છે કે યુનિફોર્મ સિવિલ કોડ છે એના માટે આપણા ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે? હવે આ જે સમિતિની રચનાની જાહેરાત કરી એ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈ કરશે. રાજ્ય સરકાર જે અહેવાલને આધારે યોગ્ય નિર્ણય લેશે અને 45 દિવસમાં રજૂ કરવામાં આવશે આ અહેવાલ. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે એક પત્રકાર પરિષદમાં બોલતા મુખ્યમંત્રી પટેલે તમામ નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. આ પગલું કેન્દ્ર સરકારની દેશભરમાં યુસીસી લાગુ કરવાની યોજના સાથે સુસંગત છે. યુસીસીના અમલ માટે તમને ખબર છે ઉત્તરાખંડ છે ને એના બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે, એટલે ઉત્તરાખંડ રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દેવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં અહીંથી પ્રશ્ન બની શકે છે પ્રથમ રાજ્ય કયું છે યુસીસીનું અમલ માટેનું, તો ઉત્તરાખંડ છે, એ યાદ રાખજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે બંછાનિધિ પાની. કોની? બંછાનિધિ પાની. તો તાજેતરમાં ઘણા બધા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બઢતી પણ કરવામાં આવી છે, જેમાં બંછાનિધિ પાની છે તેઓ અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. એમણે કોનું સ્થાન લીધું છે? એમ તેન્નારસન. હવે એમ તેન્નારસન જેઓ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર હતા, એમને ગુજરાત સરકારના રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુપમ આનંદ છે, એમને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ એમણે હતા જ પહેલેથી, અને એમને આ જ વિભાગ છે એમાં આગળ કામ ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય મિલિંદ શિવરામ તોરાવણે, જે મેનેજિંગ ડિરેક્ટર છે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એમડી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બની ગયા છે કોણ? બંછાનિધિ પાની. તો તમારા માટે પ્રશ્ન, અમદાવાદના મેયર કોણ છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી. તો રાજ્યમાં 1થી 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી દરમિયાન
ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘન બદલ 2 લાખથી વધુ ગુનાઓ નોંધાયા તેમજ 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા યોજાયેલી જે ઝુંબેશ છે અંતર્ગત સીટ બેલ્ટ ન બાંધનારાઓ, હેલ્મેટ ન પહેરનારાઓ, ઓવર સ્પીડિંગ કરનારાઓ, આ ટોટલ બધા મળીને 1,56,000થી વધુ કેસ અને આ ઉપરાંત અનધિકૃત રીતે માર્ગ પર વાહન પાર્કિંગ અને એવા ટોટલ 44,000થી વધુ કેસ નોંધાયા છે. અનધિકૃત રીતે માર્ગ પર વાહન પાર્કિંગ સંદર્ભે 44,000થી વધુ કેસો નોંધીને વાહન ચાલકોને 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ કરાયો છે. અને આ ઉપરાંત શાળા કોલેજોમાં ટ્રાફિક અંગે જાગૃતતા માટે 677 જેટલા કાર્યક્રમો યોજીને 1,20,000થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપવામાં આવી છે. તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બરાબર છે. આ બંને યુટ્યુબ ચેનલને તમારે શું કરવાની છે? સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો PDF તમને મળી રહેશે ટેલિગ્રામ ચેનલ ઉપર. ટેલિગ્રામ ચેનલને તમે જોઈન ના કરી હોય તો અત્યારે જ જોઈન કરી લો. અહીંયા તમને PDF મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે, બરાબર છે. PDF સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયું રાજ્ય નક્સલ મુક્ત બન્યું છે? તો જવાબ આવશે કર્ણાટક. કયું છે? કર્ણાટક. તો કર્ણાટકના ચિક્કામગાલુરા આ જિલ્લો છે. આ જિલ્લામાં એક નક્સલી શેણે પોતાને આત્મસમર્પણ કરી દીધું છે અને આત્મસમર્પણ કર્યું. આ અંતિમ નક્સલવાદીના આત્મસમર્પણ સાથે કર્ણાટક હવે નક્સલ મુક્ત રાજ્ય બન્યું છે. અત્યાર સુધી વાત કરીએ ને તો કર્ણાટકમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરેલું છે. સરેન્ડર પેકેજ હેઠળ તેમને સરકાર તરફથી 7.5 લાખ રૂપિયા મળશે. જો તે ઈચ્છે તો તેને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. તેને 5,000 રૂપિયાનું માસિક પેકેજ પણ આપવામાં આવશે. નક્સલવાદીઓને ખતમ કરવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. આ શ્રેણીમાં સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢ છે. એને નક્સલ મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો 31 માર્ચ 2026 પહેલાં તેને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે, બરાબર છે. કર્ણાટકની વાત કરીએ તો કેપિટલ બેંગલુરુ છે. CM તમારે કહેવાના છે. ગવર્નર થાવરચંદ ગેહલોત છે. હાઈકોર્ટ પણ બેંગલુરુમાં છે, જેને આપણે ભારતનું IT હબ કહીએ છીએ. ભારતની સિલિકોન વેલી કહેવાય છે, બરાબર છે. જ્યાં ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ આવેલી છે. આર્ટ પાર્ક આવેલો છે. આર્ટ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક ટેકનોલોજી પાર્ક, બરાબર. તો એ પણ યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. તાજેતરમાં કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડરે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ચંદ્રિકા ટંડન, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. ગ્રેમી એવોર્ડ જીત્યો છે એમણે. તો ભારતીય અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડર ચંદ્રિકા ટંડન, એમનો પ્રોજેક્ટ છે ત્રિવેણી. તો એના માટે શ્રેષ્ઠ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા તો ચાન્ટ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો છે, જે તેમણે વાઉટર કેલરમેન અને એરુ માત્સુમોટો સાથીને બનાવ્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ 2 ફેબ્રુઆરી 2025ના રોજ લોસ એન્જલસના crypto.com અરેના છે ત્યાં 67માં ગ્રેમી એવોર્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાચીન મંત્રોને આધુનિક સંગીત શૈલીઓ સાથે મિશ્રિત કરવા માટે જાણીતા ટંડન છે. એમણે આ માન્યતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આલ્બમના શાંતિ અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો. ઇન્ટરનેશનલ લેવલ પર પોતાના શાનદાર ગીતોથી ફેન્સના દિલ જીતનાર દિગ્ગજ સિંગર બિયોન્સ છે. એના ફેમસ આલ્બમ કાઉબોય કાર્ટર માટે સૌથી વધુ નોમિનેશન મળ્યા અને તેણે બેસ્ટ કન્ટ્રી આલ્બમ માટે જીત મેળવી હતી, બરાબર છે. આ યાદ રાખજો. તમને ખબર હોય તો આપણે ગયા વર્ષે ભણ્યા હતા કે આપણા ભારતના જે સંગીતકાર છે, ગાયક છે, શંકર મહાદેવન, 2024માં એમણે પણ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.
બરાબર. એમનું એક મ્યુઝિક આલ્બમ બેન્ડ હતું, તમને નામ ખબર હોય તો કહો. એક બેન્ડનું નામ ગયા વર્ષે જીત્યા હતા. કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો. દિબ્રુગઢને આસામની બીજી રાજધાની બનાવવામાં આવશે. આસામના જે મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા, એમણે કહ્યું કે દિબ્રુગઢ છે એને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવામાં આવશે. પ્રજાસત્તાક દિવસના અવસરે 26મી જાન્યુઆરીના રોજ હેમંતા બિસ્વા શર્માએ કહ્યું કે દિબ્રુગઢ જિલ્લાનું મુખ્યાલયને આગામી 3 વર્ષમાં બીજી રાજધાની બનાવશે. અને આ વખતે મુખ્યમંત્રીએ દિબ્રુગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોય એવું પ્રથમ વખત બન્યું હતું. શ્રી શર્માએ કહ્યું કે સરકાર ઉપલા આસામમાં બ્રહ્મપુત્રના દક્ષિણ કિનારે સ્થિત શહેરમાં કાયમી વિધાનસભા ભવન બનાવશે અને 3 નગરોને શહેરોમાં ફેરવવા માટે માળખાગત સુવિધાઓનો વિકાસ તેઓ કરી રહ્યા છે. 3 નગરો કયા છે? દિબ્રુગઢ, તેજપુર અને સિલચર. આગામી વર્ષે 25 જાન્યુઆરીથી આસામ વિધાનસભાના કાયમી મકાનનું બાંધકામ શરૂ થશે. 3 વર્ષમાં દિબ્રુગઢ ભારતમાં એક મહત્વપૂર્ણ શહેર બનવાનું છે. તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે વારાણસી ઉત્તર પ્રદેશથી લઈને આસામના દિબ્રુગઢ સુધી વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ સેવા શરૂ થઈ. બરાબર છે. અલકનંદા નહીં, ગંગા વિલાસ ક્રૂઝ સેવા. અલકનંદા તો જે અયોધ્યા છે એમાં સરયુ નદી છે, એ સરયુ નદીમાં ક્રૂઝ સેવા શરૂ કરી હતી. અલકનંદા એ અલગ છે. બરાબર છે, તો આ યાદ રાખજો. ઓકે. આસામની વાત કરીએ, હાલમાં એનું કેપિટલ દિસપુર છે. અને તમને બધાને ખબર હશે કે આપણે ભણ્યા હતા ભૂતકાળમાં કે આસામ છે ને, આસામની અંદર જેની હાઈકોર્ટ છે એ હાઈકોર્ટ આવેલી છે ગુવાહાટીમાં. ટોટલ 4 રાજ્યોને લાગુ પડે આસામ પોતે, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. આસામની અંદર એક જિલ્લો હતો જેનું નામ હતું કરીમગંજ. એનું નામ બદલવામાં આવ્યું. અને કાઝીરંગા નેશનલ પાર્ક એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે, જે આસામમાં આવેલો છે. જંગલી ભેંસ માટે પણ પ્રખ્યાત છે, એ પણ યાદ રાખજો. આસામ શાના માટે જાણીતો છે? બરાબર છે, તો ચા માટે પણ જાણીતો છે. ઓકે, તો યાદ રાખજો. આસામની અંદર તમને ખબર હોય તો ભારતની 43મા નંબરની હેરિટેજ સાઇટ મોઈદમ, આહોમ વંશના રાજાઓની દફન ક્રિયા, જેને હેરિટેજ સાઇટ 43મા નંબરની ઘોષિત કરવામાં આવી હતી યુનેસ્કો દ્વારા. યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં BCCIએ કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા? તો ક્રિકેટના ભગવાન જેમને કહેવાય છે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને. તો BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એમણે વિશ્વના મહાન બેટર સચિન તેંડુલકરને વર્ષ 2023-24 માટે કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યા છે. સચિન તેંડુલકર દ્વારા 2 દાયકાથી પણ વધુ સમય સુધી ક્રિકેટમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે સાથે ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ, એમને પુરુષોમાં, સ્મૃતિ મંધાના મહિલા કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો એવોર્ડ મળ્યો છે. અને સરફરાઝ ખાન અને આશા શોભનાને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ એવોર્ડ મળ્યો છે. જસપ્રીત બુમરાહ સતત 3જી વખત પુરુષ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. હેટ્રિક મારી ગયા છે. અને તેમણે પૂરા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા બદલ ICC ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કર્યા હતા. યાદ છે ને, આપણે ભણ્યા હતા. અને ICCએ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ જસપ્રીત બુમરાહને જ પસંદ કર્યા હતા. BCCI તમને ખબર છે કે એની સ્થાપના 1928માં થઈ હતી. હેડક્વાર્ટર છે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ. રોજર બિન્ની એના અધ્યક્ષ છે, પરંતુ સચિવ નવા આવ્યા છે. નામ ખબર હોય તો જણાવો, કોણ આવ્યા છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCના CEO જોફ એલાર્ડિસે રાજીનામું આપી દીધું છે. તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ICC જોફ એલાર્ડિસે ચેમ્પિયન ટ્રોફી શરૂ થવાની છે એની પહેલાં જ, થોડા અઠવાડિયા પહેલાં જ રાજીનામું આપ્યું છે.
ચેમ્પિયન ટ્રોફી 19 તારીખે શરૂ થશે. 57 વર્ષની એજ છે. જેફ એલર્ડાઇસ 2012માં આઈસીસીમાં જનરલ મેનેજર ઓફ ક્રિકેટ તરીકે જોડાયા હતા. નવેમ્બર 2021માં તેમણે આઈસીસીના સીઈઓનો પદભાર સંભાળ્યો. અગાઉ 8 મહિના સુધી તેઓ કાર્યકારી સીઈઓ રહ્યા હતા. આઈસીસીની વાત કરીએ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં સ્થાપના, હેડક્વાર્ટર દુબઈમાં છે અને એના અધ્યક્ષનું નામ તમને બધાને આવડે છે ને, શું છે? જય શાહ. ચલો, ઉપાધ્યક્ષનું નામ શું છે જણાવો, તમને ખબર હોય તો. ઉપાધ્યક્ષ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો કહેવાય? એન્થ્રેસાઇટ. સૌથી નીચી કક્ષાનો, નીચી ગુણવત્તાવાળો તો પીટ. નીચેનામાંથી સૌથી વધુ લવચીક કોણ છે? સ્ટીલ. કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રીનો ઉપયોગ લેવામાં આવે છે? પાપલર ઝાડ. નીચે દર્શાવેલ વિટામિન્સ પૈકી કયું વિટામિન રક્ત સ્પંદન માટે મદદરૂપ થાય છે? વિટામિન કે. બ્રેડ બનાવવા માટે ઉપયોગમાં થાય છે કારણ કે તે ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો માધવસિંહ સોલંકી. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? મહિલા મંત્રી પૂછ્યું તો ઇન્દિમતી બેન શેઠ આવે. મહિલા મુખ્યમંત્રી પૂછે ભારતમાં પ્રથમ સીએમ આનંદીબેન પટેલ. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો? તો કયા સત્યાગ્રહનો? તો સવિનય કાનૂન ભંગ. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો મહેંદી નવાજ જંગની. કોની? મહેંદી નવાજ જંગની. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, વિશ્વ પુસ્તક મેળો 2025નું કયા સ્થળે ઉદ્ઘાટન થયું? નવી દિલ્હીમાં. આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉદ્ઘાટન કરાવડાવ્યું અને રશિયા છે એ તેની આની મેળાની ગેસ્ટ કન્ટ્રી છે. ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યું છે. ઓન્કોસેરસિયાસિસ છે એનાથી મુક્ત થનાર પ્રથમ આફ્રિકન દેશ કયો છે? નાઇજર છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? યુનિફોર્મ સિવિલ કોડ આપણા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવે? 44મા નંબરના. સેકન્ડ પ્રશ્ન, અમદાવાદના મેયર હાલમાં કોણ છે? પ્રતિભા જૈન. કોણ છે? પ્રતિભા જૈન. ત્રીજા નંબરનો પ્રશ્ન, રોડ અને રાજમાર્ગ મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે? નીતિન ગડકરી. ચોથો પ્રશ્ન કે કર્ણાટકના સીએમનું નામ શું છે? તો સિદ્ધારમૈયા. શું છે? સિદ્ધારમૈયા. પાંચમા નંબરનો પ્રશ્ન, શંકર મહાદેવનનું જે બેન્ડ હતું, નામ હતું શક્તિ, એને 2024માં ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ બેન્ડ. બરાબર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? આસામમાં જે કરીમગંજ જિલ્લો છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? શ્રીભૂમિ. જૂનું નામ કરીમગંજ. બરાબર છે. સાતમા નંબરનો પ્રશ્ન છે, બીસીસીઆઈના નવા સચિવ કોણ બન્યા છે? દેવજીત શેકિયા. આઠમા નંબરનો પ્રશ્ન, આઈસીસીના વાઇસ ચેરમેન કોણ છે? અથવા વાઇસ ચેરમેન, વાઇસ પ્રેસિડેન્ટ કહો તો ઇમરાન ખ્વાજા. કોણ છે? ઇમરાન ખ્વાજા. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખો. સેકન્ડ પ્રશ્ન, હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટ છે? જો મિત્રો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અહીંયા આપણે સ્ટોપ કરીશું. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરજો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.